નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ હજી સુધી કેમ નથી આવ્યું, શું કારણ હોઈ શકે છે, શા માટે એટલી બધી વાર લાગી રહી છે, વિદ્યાર્થીઓને ચિંતા થઈ રહી છે કે હવે પરિણામ આવશે કે નહીં આવે। આપણે વિડીયોમાં આગળ જોઈએ કે શા માટે આ પરિણામ આવવામાં વાર લાગી રહી છે। પોલીસ ભરતી મહાઅભિયાન 2025 એટલે કે ભરતી બોર્ડને વિદ્યાર્થીઓની નમ્ર વિનંતી છે કે જલ્દી પીએસઆઈનું ડોક્યુમેન્ટ બાબતે અને એલઆરડી ફાઇનલ મેરિટ બાબતે ભલે વાર થવાની હોય પણ અપડેટ આપી દે। આટલા સમયમાં મેરિટ આવી જશે તો વિદ્યાર્થીઓને ચિંતા દૂર થઈ છે। એટલે કે ભરતી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરી દેવી જોઈએ કે આ સમયમાં તમારું ફાઇનલ મેરિટ આવી જશે, જેથી વિદ્યાર્થીઓને ચિંતા ન થાય। ઘણા ઉમેદવારો દ્વારા કહેવામાં આવે છે કે ભરતીમાં આટલી બધી કેમ વાર લાગી છે, ખબર પડતી નથી। શું માણસો ઓછા છે કે ટેકનોલોજીનો અભાવ છે, કામ કરવાવાળા બરાબર કામ કરતા નથી અને જીપીએસસીમાં 2 વર્ષ થયા તો પણ રિઝલ્ટ આપી શકતા નથી, તો આ તો એલઆરડીની નાની ભરતી કહેવાય, આમાં પણ એટલી બધી વાર લાગે છે। આ કારણ શું હોઈ શકે છે અને એલઆરડી ફાઇનલ રિઝલ્ટની બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે। પણ કદાચ એવું હોઈ શકે છે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવશે અને પીએસઆઈનું રિઝલ્ટ આવ્યા બાદ એલઆરડી કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થશે, એવું પણ બની શકે છે। અને બધા એવું પણ ઈચ્છે છે જેથી કરીને જે ઉમેદવારો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં જેમનો માર્ક બને છે તેઓ ઓપ્ટ આઉટ કરી શકે અને પીએસઆઈમાં સ્થાન મેળવી શકે અને કોન્સ્ટેબલમાંથી તેમની જગ્યા ખાલી થાય અને બીજા ઉમેદવારોને તેમની જગ્યાનો લાભ મળે। આમ નવેમ્બરમાં રિઝલ્ટ જાહેર થશે તેવી શક્યતા હતી, પણ આજે 2 નવેમ્બર થઈ ગઈ તો પણ રિઝલ્ટ જાહેર થયું નથી। એવું લાગી રહ્યું છે કે નવેમ્બર મહિનાના એન્ડ સુધીમાં રિઝલ્ટ જાહેર થઈ જશે। ઉમેદવારો તરફથી ભરતી બોર્ડને એટલી જાહેર રજૂઆત છે કે બને તેટલું જલ્દી રિઝલ્ટ જાહેર કરે અથવા રિઝલ્ટ જાહેર કરવાની તારીખ આપે, જેથી કરી ઉમેદવારોને તેમની ચિંતા દૂર થાય અને